નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। મિત્રો આપણે ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર ભણી રહ્યા છીએ કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેની મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર થોડી પ્રસ્તાવના જોઈ હતી। આજે આપણે થોડું આગળ જોઈશું। તો આજે આપણે પ્રથમ જોઈશું કાર્બનની ચતુસંયોજકતા। આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, યાદ રાખજો। શું છે કાર્બનની ચતુસંયોજકતા? તો આપણને બધાને ખબર છે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 4, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે। એટલે કાર્બન કાર્બન સાથે અથવા અન્ય કોઈ પણ પરમાણુ સાથે, હવે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો? 4। તો આપણે અષ્ટકનો નિયમ ભણી રહ્યા છીએ કે કોઈ પણ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે, અને હવે 4 છે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે મેળવશે નહીં કે ગુમાવશે નહીં, પરંતુ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે, જેને કહેવાય કાર્બનની ચતુસંયોજકતા। હવે આ વસ્તુને બરાબર મગજની અંદર મિત્રો ફિટ કરી નાખજો કે કાર્બન હંમેશા 4 બંધ બનાવે। કેટલા બંધ બનાવે? 4। કાર્બન વચ્ચે એકલ બોન્ડ હોઈ શકે, દ્વિબંધ ત્રિબંધ એ અલગ વસ્તુ છે, પરંતુ કાર્બન હંમેશા 4 બંધ બનાવે છે, એ બરાબર આપણને મગજમાં હોવું જોઈએ। હવે મિત્રો એક નાનકડી વસ્તુ છે જેના ઉપરથી તમને ઘણો બધો ફાયદો થશે। જો એક જ કાર્બન હોય તો એને આપણે કહેશું મિથ। હવે પછી મિથેન ને n પ્રત્યય લગાવો, ઇન એની હમણાં આપણે વાત કરીએ છીએ, પણ C1 એક જ કાર્બન હોય તો મિથ, C2 બે કાર્બન હોય તો ઇથ, C3 ત્રણ કાર્બન હોય તો પ્રોપ, C4 તો બ્યુટ, C5 તો પેન્ટ, C6 તો હેક્સ, C7 તો હેપ્ટ, C8 તો ઓક્ટ, C9 તો નોન અને C10 એટલે ડેક। એમાં આપણે હવે મિત્રો ત્રણ વસ્તુ અહીંયા જોશું, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। હવે મિત્રો આલ્કેન કોને કહેવાય? તો આલ્કેન એને કહેવાય કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય। તો અહીંયા જુઓ તમે, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, તો અહીંયા 3 કોણ જોડાયેલા, એક તો એને બંધ બનાવ્યો, બંધ કેટલા બનાવે છે? 4। તો અહીંયા 3 કોણ જોડાયેલું હોય તો 3 હાઇડ્રોજન પણ હોઈ શકે અથવા અન્ય કોઈ પરમાણુ પણ હોઈ શકે। હાઇડ્રોજન હોય તો એને હાઇડ્રોકાર્બન કહેવાય। આલ્કેનમાં n પ્રત્યય લાગે મિત્રો, કયો પ્રત્યય લાગે? n। અને આલ્કેનમાં સંકરણ જોવા મળે sp3। મેં આગળ સંકરણ શીખવાડેલું છે। સંકરણ એટલે શું? તો કે અટેચ એટમ, જેટલા પરમાણુ જોડાયેલા હોય અને એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એનું સંકરણ જો આગળ આવશે તો આપણે કહીશું। હવે આલ્કેનનું સામાન્ય સૂત્ર શું મિત્રો? આ ખાસ યાદ રાખજો। આલ્કેનનું સામાન્ય સૂત્ર શું? તો CnH2n+2। આ આલ્કેનનું સામાન્ય સૂત્ર છે, CnH2n+2। હવે કઈ રીતે? તો Cn, ચલો હું કાર્બન એક લઉં છું તો C1, તો n બરાબર મેં શું લીધા છે? 1। તો અહીંયા પણ n ની જગ્યાએ હું 1 મૂકું તો જુઓ 2 એકા 2 અને 2 + 2 એટલે h કેટલા આવશે? 4। તો શું બન્યા અહીંયા? CH4। શું બન્યા? CH4। અને પ્રત્યય કયો લાગે છે? n, એટલે આ તમે શું કહેશો? મીથેન। ક્લિયર? ચલો હવે જો મારે C2 લેવા છે, જો હું C2 લઉં છું તો h કેટલા આવશે? તો n બરાબર C2, ચલો C2 એટલે ઇથ, તો C2 તો h કેટલા આવે? અહીંયા 2 મૂકો એની જગ્યાએ, તો 2 દુના 4, 4 + 2 એટલે 6, એટલે C2H6। અને પ્રત્યય કયો લાગે મિત્રો? n। n એટલે ઇથ તો હતા અને n એટલે ઈથેન। આને આપણે વિસ્તૃત સૂત્રો હમણાં મિત્રો જોઈએ છીએ। આ એનો આણવીય સૂત્ર છે, પછી સંગણિત અને પછી બંધારણીય સૂત્ર અને સિગ્મા અને પાઈ બંધ પણ આપણે જોઈએ છીએ। આ તો ખાલી આપણે હાલ ઉદાહરણને સમજી રહ્યા છીએ, બરાબર। આ સામાન્ય સૂત્રને મિત્રો યાદ રાખજો, CnH2n+2। હજી એક ઉદાહરણ લઈ લઈએ, ચલો C4। ચલો C4 તમે લો છો તો શું કહેવાય? બ્યુટ। પણ C4 અને આલ્કેનમાં બનાવવું છે। અહીંયા મિત્રો તમે જ્યારે આનું બંધારણીય સૂત્ર લખશો ત્યારે કાર્બન કાર્બન વચ્ચે શું હશે? સિંગલ બોન્ડ હશે, કારણ કે આલ્કેન છે, સંકરણ sp3 હશે। હવે જુઓ C4 તો h કેટલા આવશે? તો અહીંયા 4 મૂકો તો 4 દુના 8, 8 અને 2 10, તો C4H10 અને બ્યુટ છે 4 એટલે, અને પ્રત્યય લાગે છે n,
એટલે બ્યુટેન. ક્લિયર? એવી રીતે મિત્રો છે આલ્કીન. હવે આલ્કીન એટલે શું? તો આલ્કીન માં શું હોય? તો કાર્બન કાર્બન વચ્ચે મિત્રો ડબલ બોન્ડ હોય. શું હોય? ડબલ બોન્ડ, દ્વિબંધ હોય. એટલે અહીંયા દ્વિબંધ અને આ 3 અને 4, આ પણ દ્વિબંધ, આ 3 અને 4. પ્રત્યય કયો લાગે? તો ઇન. પ્રત્યય કયો લાગે? ઇન. અને સંકરણ બનશે sp2. હવે જુઓ મિત્રો, મિથિન શક્ય નથી. કેમ મિથિન શક્ય નથી? કારણ કે આલ્કીન કોને કહેવાય? કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એને. તો હવે મિથિન માં તો એક જ મિથેન છે, એક જ કાર્બન છે. એ કોના સાથે દ્વિબંધ બનાવે? બીજો દ્વિબંધ બનાવવા માટે કાર્બન જ નથી, એટલે મિથિન શક્ય નથી. તો શું બનશે? ઇથિન. પરંતુ એની પહેલા આપણે એનું સામાન્ય સૂત્ર જોઈએ. સામાન્ય સૂત્ર શું થશે આનું? તો CnH2n. શું થશે? CnH2n. ચલો દાખલા તરીકે હું એનું ઉદાહરણ લઉં તો C2. ચલો C2 એટલે ઇથ, પણ પ્રત્યય કયો લાગવાનો છે મિત્રો? ઇન. અહીંયા n લાગતો તો જુઓ, મીથેન, ઇથેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, એવી રીતે. અહીંયા મિથિન તો શક્ય નથી, તો C2. તો અહીંયા n બરાબર 2 લીધા છે, તો અહીંયા n બરાબર 2 મૂકો તો h 2 દુના 4, તો C2H4. ચલો તો આને તમે શું કહેશો મિત્રો? ઇથિન. શું કહેશો? ઇથિન. કારણ કે ઇથ અને ઇન પ્રત્યય લાગ્યો, ઇથિન. હવે એવી રીતે C3. ચલો C3. તો અહીંયા C3 n બરાબર 3, તો અહીંયા n બરાબર 3 મૂકો તો 2 તરી 6, તો C3H6. અને C3 એટલે શું છે મિત્રો? પ્રોપ. પ્રોપ વત્તા ઇન એટલે પ્રોપીન. પ્રોપ વત્તા ઇન એટલે પ્રોપીન. ચલો હવે આથી ઉદાહરણ લઉં C5. હજી આપણે આગળ મિત્રો બંધારણીય અને સંકરિત ઉદાહરણો હમણાં જોઈએ જ છીએ. તો અને સિગ્મા બંધ અને પાઈ બંધ પણ ગણીએ છીએ. ચલો C5 અહીંયા મૂકો, C5 તો અહીંયા 5 મૂકો તો 5 દુના 10, તો C5H10. C5 એટલે શું મિત્રો? પેન્ટ. પેન્ટ વત્તા ઇન એટલે શું થશે? પેન્ટીન. પેન્ટ વત્તા ઇન એટલે પેન્ટીન. સંકરણ કયું જોવા મળશે? sp2. આલ્કીન માં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને ઇન પ્રત્યય લાગે મિત્રો. હવે જોવાનો છે છેલ્લો આપણો આલ્કાઇન. આલ્કાઇન માં શું હશે? તો કાર્બન કાર્બન વચ્ચે મિત્રો ત્રિબંધ હશે. શું હશે? ત્રિબંધ. આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, સંકરણ sp3 પ્રત્યય n, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, સંકરણ sp2n નું સામાન્ય સૂત્ર CnH2n, આલ્કેન નું CnH2n+2. અહીંયા આલ્કાઇન માં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ એટલે કાર્બન અહીંયા 3 અને 4 બંધ બનાવશે મિત્રો. એટલી વસ્તુ યાદ રાખવાની. હવે આમાં પણ મિથાઇન શક્ય નથી. કેમ? કારણ કે આલ્કાઇન કોને કહેવાય? તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય એને. તો અહીંયા મિથાઇન તો શક્ય નથી કારણ કે એક જ કાર્બન છે. તો એમાં પણ આપણે ઇથાઇન નું ઉદાહરણ લેશું, પરંતુ એનું સામાન્ય સૂત્ર જોઈ લઈએ. જુઓ હવે આલ્કાઇન નું સામાન્ય સૂત્ર શું છે? તો CnH2n-2. CnH2n-2. તો હવે એમાં આપણે ચલો દાખલા તરીકે ઉદાહરણ લઈએ C2. ચલો C2 તો અહીંયા 2 મૂકું, Cn બરાબર 2 લીધા તો અહીંયા 2 મૂકું, તો 2 દુના 4. આ તો ગુણાકાર થાય, 4 માંથી 2 જાય તો 2, તો C2H. હવે આપણે એનો વિસ્તાર સૂત્ર લખીએ છીએ. હવે C2H2. હવે C2 એટલે ઇથ તો હતા અને પ્રત્યય કયો લાગે છે? આઇન. તો શું બનશે? ઇથાઇન. શું બનશે? ઇથાઇન. ચલો હજી એક ઉદાહરણ લઈએ C4. ચલો C4 મૂકો તો અહીંયા 4 મૂકવાના, n બરાબર 4 તો અહીંયા પણ n બરાબર 4 મૂકવાના. C4 એટલે શું છે મિત્રો? બ્યુટ છે, જોઈ લો. તો H2n તો 4 દુના 8, 8 માંથી 2 જાય તો 6, તો C4H6. બ્યુટ તો હતા જ અને પ્રત્યય લાગશે આઇન એટલે શું થશે? બ્યુટાઇન. શું થશે? બ્યુટાઇન. આવી રીતે મિત્રો ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, હેક્સાઇન વગેરે મિત્રો તમે લઈ શકો. તો આમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આલ્કેન ને સામાન્ય સૂત્ર કયું અને સિંગલ બોન્ડ. આલ્કીન માં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને એનું સામાન્ય સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. આલ્કાઇન માં પણ એનું સામાન્ય સૂત્ર અને ટ્રિપલ બોન્ડ. હવે ટ્રિપલ બોન્ડ એટલે કે બધામાં ન લાગે, એ આપણે હમણાં એના ઉદાહરણો જોઈએ છીએ.
જ્યારે આપણે એનું બંધારણીય સૂત્ર જોઈએ છીએ, પરંતુ એની પહેલા આટલી વસ્તુનો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. હવે મિત્રો જુઓ, આપણે હમણાં જોયું કે આલ્કેન એટલે CnH2n+2, આલ્કીન એટલે એનું સામાન્ય સૂત્ર CnH2n, આલ્કાઇન એટલે CnH2n-2. હવે આપણે આના આણ્વીય સૂત્ર અને સંકલન સૂત્ર જોઈએ એની પહેલા જુઓ. હવે આલ્કેનમાં તો કાર્બન કાર્બન વચ્ચે હંમેશા સિગ્મા બોન્ડ જોવા મળશે અને આ કાર્બન હાઇડ્રોજન વાળો પણ સિગ્મા બોન્ડ હોય. પણ આલ્કીનમાં જ્યારે કાર્બન કાર્બન વચ્ચે મિત્રો ડબલ બોન્ડ હોય ને, તો એમાં એક સિગ્મા બંધ હોય, એક પાઈ બંધ હોય. હવે સિગ્મા બંધ શું છે? તો સિગ્મા બંધ છે ને અક્ષને સમાંતર હોય મિત્રો. આવી રીતે અક્ષને સમાંતર. જ્યારે પાઈ બંધ છે ને અક્ષને શું હોય? લંબ હોય. આવી રીતે આમ લંબ હોય. રેડી? તો એ વસ્તુ છે. અને આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, એમાં એક સિગ્મા અને બે મિત્રો શું હશે? પાઈ. અને આમાં તમારે પરીક્ષામાં પૂછાય છે આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર અને સિગ્મા અને પાઈ બંધ કરો. તો એના આપણે ઉદાહરણ લઈએ. ચલો આલ્કેનમાં મીથેનનું ઉદાહરણ લઈએ. પહેલું C1. ચલો C1 તો અહીંયા 1 મૂકું તો 2 × 2 અને 2 × 4 અને CH4 એટલે C1 એટલે ટૂંકમાં અને CH4 કહેવાય. તો આ CH4 જે એ એનું મિત્રો શું થયું? આણ્વીય સૂત્ર. હવે આનું બંધારણીય સૂત્ર. તો બંધારણીય સૂત્ર આપણે કઈ રીતે લખીશું મિત્રો? તો બંધારણીય સૂત્ર એટલે C ની આજુબાજુ કેટલા હાઇડ્રોજન છે મિત્રો? 4. અને હાઇડ્રોજન પણ આમ પર કેટલા બોન્ડ બનાવે છે? 4. તો અહીંયા 4 એ 4 શું થયા મિત્રો? આ સિગ્મા બોન્ડ. તો આ એનું થયું બંધારણીય સૂત્ર. અહીંયા કાર્બન જ છે, એકલો કાર્બન હાઇડ્રોજન જ છે. એટલે અહીંયા આપણે લખી લઈએ કે કાર્બન હાઇડ્રોજન 4 સિગ્મા બંધ. સિગ્મા બંધને આવી રીતે મિત્રો દર્શાવો. સમજ પડી ગઈ? ચલો હજી આલ્કેનનું એક બીજું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે આ મિથેન છે મિત્રો. હવે ઉદાહરણ લઉં પ્રોપેનનું. શેનું? પ્રોપેન. ચલો પ્રોપેન એટલે C3. ચલો તો અહીંયા હું મૂકું છું, જુઓ C3. તો H કેટલા આવશે? તો H અહીંયા મૂકો 3 × 6, 6 ને 2 8. N એટલે 3, 3 × 6 ને 2 8 એટલે C3H8. આ એનું સંકલિત સૂત્ર થયું. એનું આણ્વીય સૂત્ર કઈ રીતે લખવાનું? તો જુઓ આણ્વીય સૂત્ર તમારે કરવાનું શું? C3 એટલે પહેલા તો 3 શું લખી નાખવાના મિત્રો? કાર્બન. હવે આલ્કેન છે એટલે કાર્બન કાર્બન વચ્ચે તો સિંગલ બોન્ડ જ આવવાનો છે. રેડી? હવે C3 અને H આવવાના છે 3 × 6 અને 2 8. તો આવી જશે. જુઓ આ કાર્બન એ આ કાર્બન અને કેટલા બોન્ડ બનાવ્યા છે? 1. તો આ આણ્વીય સૂત્ર આપણે લખી નાખીએ છીએ પહેલા, પછી બંધારણીય સૂત્ર દોરીએ છીએ. 1. તો હવે કેટલા બોન્ડ બનાવવાના રહે? એને 3. તો CH3. અહીંયા જુઓ બે બોન્ડ એ બનાવી ચૂક્યો છે. કાર્બનની ચતુષ્કોણની જગ્યા 4 જ એટલે કેટલા આવશે? હાઇડ્રોજન 2. અહીંયા એક જ બોન્ડ આ કાર્બને બનાવ્યો છે. કેટલા ખૂટે છે? 3. તો જુઓ 3 ને 3 6 ને 2 8. CH3 CH2 CH3. આ એનું શું થયું મિત્રો? આણ્વીય સૂત્ર. આ પણ આણ્વીય સૂત્ર કહેવાય. સંકલિત સૂત્ર કહો તો પણ ચાલે. હવે આપણે એનું દોરવું છે મિત્રો બંધારણીય સૂત્ર. શું? બંધારણીય સૂત્ર. અને તમને એવું કે સિગ્મા અને પાઈ બંધ ગણો. સિગ્મા અને પાઈ બંધ ગણો તો શું કરશો આપણે મિત્રો? તો જુઓ કાર્બન પહેલા તમારે કેટલા લખી નાખવાના છે મિત્રો? 3. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 3. તો એ આવી રીતે આ 3 હાઇડ્રોજન દર્શાવ્યા છે. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. તો અહીંયા 2 હાઇડ્રોજન દર્શાવ્યા છે. અહીંયા આવી રીતે કેટલા હાઇડ્રોજન છે? 3. જુઓ તો આવી રીતે થઈ ગયું. આ એનું થયું મિત્રો બંધારણીય સૂત્ર. હવે આમાં તમને એવું કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ કેટલા? કાર્બન હાઇડ્રોજન વચ્ચે તો જુઓ કાર્બન હાઇડ્રોજન વચ્ચે 1 2 3 4 5 6 7 અને 8. કેટલા થશે? 8. કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ કેટલા થશે? 8. અને કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ કે તો કેટલા થશે? તો કેટલા થશે? 1 અને 2. આ જુઓ આ એક કાર્બન કાર્બન વચ્ચે, આ એક કાર્બન કાર્બન વચ્ચે, તો 2 બંધ. ટોટલ બંધ કે તો 8 ને 2 10. કારણ કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા આયા? 1 2 3 4 5 6 7 8 અને કાર્બન વાળા 2 એટલે ટોટલ કેટલા સિગ્મા બોન્ડ થશે? 10. તો મિત્રો આવી રીતે મેં તમને બે ઉદાહરણ સમજાયા. એક પ્રોપેન નું સમજાયું, એક મિથેન નું સમજાયું. આવી રીતે તમારે ઘરે હોમવર્કમાં પેન્ટેન અને હેક્સેન અને હેપ્ટેન આટલી વસ્તુના તમારે મિત્રો આવી રીતે આણ્વીય સૂત્ર, એના ઉપરથી આવી રીતે બંધારણીય સૂત્ર અને સિગ્મા અને પાઈ બંધ નક્કી કરવાના. ક્લિયર? તો તમને આવી રીતે હવે ખબર પડી ગઈ હશે.
હવે આપણે મિત્રો જોવા જઈ રહ્યા છીએ આલ્કીન. ચલો આલ્કીનમાં હમણાં મેં વાત કરી કે મિથિન તો શક્ય નથી, તો આપણે શું જોઈશું? ઇથિન. તો જુઓ ઇથિન એટલે C2, ઇથિન ઇથ C2, H કેટલા થશે? 2 * 4. ક્લિયર? આ થયો તમારો ઇથિન. હવે આ એનું શું થયું મિત્રો? આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર. હવે આનું આપણે બંધારણીય સૂત્ર બનાવવાનું છે. તો C2 એટલે 2 કાર્બન છે, તો ચલો 2 કાર્બન લખી નાખો. હવે અહીંયા ડબલ બોન્ડ બનવાનો છે, તો આપણે અહીંયા શું કરી નાખીશું? ડબલ બોન્ડ. હાઇડ્રોજન કેટલા છે? 4. તો જો આ કાર્બન કેટલી બનાવી? 2. તો હવે કેટલી ખૂટે છે? 2. તો આ 2 અને અહીંયા હાઇડ્રોજન જોડાઈ ગયા. આ કાર્બનની કેટલી સંયોજકતા પૂરી થઈ? 2. કેટલી ખૂટે છે? 2. તો આ 2 લગાવી દીધા. આ એનું મિત્રો શું થયું? બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્ર. હવે અહીંયા તમારે કુલ સિગ્મા બંધ કે તો કેટલા કરશો મિત્રો? કાર્બન હાઇડ્રોજન વચ્ચે 1 2 3 અને 4. જુઓ કાર્બન હાઇડ્રોજન વચ્ચે 4, કાર્બન વચ્ચે 1 અને આ 1 છે તો શું છે? પાઈ બંધ. તો 4 ને 1 5, 1 2 3 4 અને 5, 5 શું થશે? સિગ્મા બંધ. અને પાઈ બંધ કેટલા થશે? તો 1. ક્લિયર? હજી આપણે એક બીજું ઉદાહરણ જોઈ રહ્યા છીએ. ચલો બ્યુટીન. એવું તમને કહે કે બ્યુટીન નું આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર દોરીયામાં સિગ્મા અને પાઈ બંધની ગણતરી કરો. તો બ્યુટીન, ચલો આપણું સામાન્ય સૂત્ર છે C4H 4 * 8. આ એનું મિત્રો થઈ ગયું આણ્વીય સૂત્ર. શું થયું? આણ્વીય સૂત્ર. હજી એક બીજી પ્રકારે પણ આણ્વીય સૂત્ર લખાય. ચલો આપણે લખીએ. C4 એટલે કેટલા છે? 4. તો પહેલા 4 કાર્બન લખી નાખો. 1 2 3 અને 4. હવે તમારે અહીંયા ડબલ બોન્ડ કરવાનો છે. તો ઘણા બધા શું કરે? બધી જગ્યાએ ડબલ બોન્ડ કરે. બધી જગ્યાએ નહીં કરવાના. કોઈ પણ એક જગ્યાએ તમે ડબલ બોન્ડ કરી શકો. આપણે IUPAC માં એનું નામકરણ પછી ભણીશું. માનો કે મેં હાલ અહીંયા ડબલ બોન્ડ કર્યો, તો હવે આ કાર્બન હાલ કેટલા બંધ બનાવેલા છે? એક જ. તો કેટલા ખૂટે છે? 3. તો 3 હાઇડ્રોજન. આ કાર્બને કેટલા બોન્ડ બનાવ્યા છે? 1 2 અને 3. તો એક જ હાઇડ્રોજન. 1 2 અને 3. તો એક જ હાઇડ્રોજન. અને અહીંયા એક જ બોન્ડ બનાવેલો છે એટલે 3, કારણ કે 4 બોન્ડ બન્યા. તો ગણી લો. 3 3 6 7 અને 8. આ મિત્રો એનું થયું બંધારણીય સૂત્ર. શું થયું? બંધારણીય સૂત્ર. ચલો હવે આમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ કેટલા? કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ કેટલા થશે? તો 1 2 3 4 5 6 7 અને 8. કાર્બન વચ્ચે સિગ્મા બંધ કેટલા? તો 1 2 અને 3 અને 1 શું થશે? પાઈ બંધ. કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ કેટલા? 1, કાર્બન હાઇડ્રોજન 2, કાર્બન હાઇડ્રોજન 3 4 5 6 7 અને 8. કાર્બન વચ્ચે કેટલા? તો કાર્બન વચ્ચે સિગ્મા બંધ કેટલા? તો 1 2 અને 3. તો ટોટલ સિગ્મા બંધ કેટલા થયા? 8 9 10 અને 11. અને પાઈ બંધ કેટલા થશે? તો 1. પાઈ બંધ કેટલા થશે? તો 1. તો આ રીતે મિત્રો આવડશે. હવે આને તમે આણ્વીય સૂત્ર બીજી રીતે આને કઈ રીતે લખી શકો આટલી વસ્તુને? તો જુઓ CH3 આ રીતે લખી શકો. પછી શું છે? CH, પછી ડબલ બોન્ડ CH અને CH. આવી રીતે પણ તમે મિત્રો લખી શકો. તો અહીંયા આપણે આ ગણતરી કરી મિત્રો આવી રીતે તમે તમારા ઘરે જાતે પેન્ટીન, હેક્ઝીન, પ્રોપીન વગેરેનું આવી રીતે સૂત્ર બનાવવાનું, સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર બનાવવાનું અને સિગ્મા અને પાઈ બંધ મિત્રો ગણવાનું. ક્લિયર? હવે આપણે ત્રીજા નંબરનું છેલ્લું ટોપિક છે એ જોઈ લઈએ મિત્રો. એ છે આલ્કાઇન. શું છે? આલ્કાઇન. તો એમાં તો ટ્રિપલ બોન્ડ બનવાના છે. તો હમણાં મેં વાત કરી કે મિથાઇન તો શક્ય નથી. તો દાખલા તરીકે આપણે શું લઈશું? ઇથાઇન. તો C2 અહીંયા 2 મૂકું તો 2 * 4, 4 માંથી 2 જાય તો 2 C2H2. આને કહેશું આપણે ઇથાઇન. આ એનું થયું મિત્રો આણ્વીય સૂત્ર. હવે એનું આપણે બંધારણીય સૂત્ર ગોતવું છે. તો બંધારણીય સૂત્ર જો મેળવવું હોય તો પહેલા તો આખો બીડીને કેટલા કાર્બન લખી નાખવાના? આ રીતે 2. અહીંયા શું બનવાના છે ભાઈ? ટ્રિપલ બોન્ડ. અને કેટલા હાઇડ્રોજન છે? 2. તો આ 3 ને હાઇડ્રોજન ની 4, 3 ને હાઇડ્રોજન ની 4.
ચલો અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ કીધા હોય તો કેટલા આવશે મિત્રો? કાર્બન હાઇડ્રોજન કેટલા? 2. કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ કીધા હોય તો કેટલા આવશે મિત્રો? 1 જ. આ બંને તો શું છે? પાઈ બંધ છે. અને કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ કીધા હોય તો કેટલા આવશે? 2. તો સિગ્મા બંધ ટોટલ કેટલા થશે? 3 અને પાઈ બંધ કેટલા થશે મિત્રો? 2. એવી રીતે હવે એક હજી ઉદાહરણ હું લઉં છું. ચલો તમારી આગળ બીજું ઉદાહરણ લઉં છું મિત્રો, પેન્ટાઇન. ચલો શું લઈએ આપણે? પેન્ટાઇન. જો પેન્ટાઇન આલ્કાઇન ઉદાહરણ લઈ રહ્યા છીએ. તો પેન્ટાઇન એટલે C5, અહીંયા મૂકો 5 તો 5 દુના 10, 10 માંથી 2 જાય તો 8. ઓકે, તો H8 આને કહેશું પેન્ટાઇન. હવે આ એનું આણવીય સૂત્ર. હવે પહેલા આપણે એનું બંધારણીય સૂત્ર બનાવીએ. ચલો બંધારણીય સૂત્ર હું બનાવું. તો પહેલા તો 5 કાર્બન છે તો 5 કાર્બન આખો બીડી લખી નાખો, સિગ્મા બોન્ડ બનાવી દેવાનો. એક તો 1 2 3 4 અને મિત્રો 5. હવે પેન્ટાઇન છે એટલે શું આવશે? ટ્રિપલ બોન્ડ. તમને બધામાં ટ્રિપલ બોન્ડ નહીં મૂકવાનો, કોઈ એક જગ્યાએ મૂકી દો મિત્રો. ચલો અહીંયા આપણે મૂકી દઈએ. તો હવે 8 હાઇડ્રોજન આપણે પૂરા કરવાના છે, થઈ જશે. ચલો આ કાર્બનની કેટલી છે? 1 જ. તો જુઓ તમે આ 1 છે તો એના 3 હાઇડ્રોજન આયા એટલે 1 2 3 ને 4. આનો 1 2 3 ને 4 પૂર્ણ થઈ ગયું, કશું જ નહીં. આનું પણ એવી રીતે 1 2 3 અને 4 પૂર્ણ થઈ ગયું, કશું જ નહીં. અહીંયા 1 અને 2 તો એના 2 હાઇડ્રોજન એટલે 4. અહીંયા કેટલા ખૂટે છે? 1 જ બની છે. સંયોજકતા તો 1 2 અને 3. જુઓ 6 થઈ ગયા. તો મિત્રો અહીંયા તમને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ કહે તો કેટલા લખશો? કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ 1 2 3 4 5 6 7 અને 8. કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ કહે તો મિત્રો કેટલા લખશો? 1 2 3 અને 4. પાઈ બંધ કહે તો કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ કેટલા? આ એક જ સિગ્મા બંને તો શું લેવાના છે? પાઈ બંધ. તો 2 પાઈ બંધ આવશે મિત્રો. ક્લિયર? હવે આનું તમારે આણવીય સૂત્ર જનરલ લખવું હોય, આણવીય સૂત્ર તો આ રીતે લખી શકો. અહીંયા કેટલા છે? CH3. અહીંયા શું છે? CH2. પછી અહીંયા શું છે? C ટ્રિપલ બોન્ડ C અને CH. ક્લિયર? આવી રીતે તમે બીજા પણ મિત્રો ગણી શકો. તો આવી રીતે આપણને સિગ્મા બંધ અને પાઈ બંધ ગણતા આવડવા જોઈએ અને આવી રીતે આના આણવીય સૂત્ર અને બંધારણીય સૂત્ર મિત્રો લખતા આવડવા જોઈએ. નેક્સ્ટ ટાઈમ આપણે IUPAC નામકરણ જોઈશું. આની ઘરે બરાબર એક્સરસાઇઝ કરજો, સ્ક્રીનશોટ લઈ લો. થેન્ક યુ.